બોલો અમૃત બાપાના મેલડી માતની જય, બોલો પરમ પૂજ્ય અમૃત બાપાની જય. માં મારા કુળદેવીના તમને ખૂબ રામ રામ. માં તમારી દયાથી આજે મારા વિઝા આવી ગયા છે. તમે મારું નામ બંસી છે, હું સુરતથી આવું છું. માં બંસી હિંમતભાઈ મોતીસરિયા. ત્રીજા મહિનાના 15 તારીખે અમે અહીંયા દર્શન માટે આવ્યા હતા અને તમે એમ કીધું હતું કે હું તમને 16 તારીખે ડોશી સ્વરૂપેમાં મળીશ એમ. અને હકીકતમાં તમે તમારા ટાઈમે અને ખૂબ સરસ રીતે તમે અમને દર્શન આપ્યા, ડોશીમાં સ્વરૂપે દર્શન આપ્યા. અને અમે અમારા મઢે માતાજીના કુળદેવીના ચરણે મોકલ્યામાં તમે અમને કુળદેવી બતાવ્યામાં અને ડોશીમાં સ્વરૂપે દર્શન આપ્યા, ટાઈમ સાથે મળ્યામાં. અને મેં તમને ત્યારે કીધું હતું કે માં મારે તમારા હાથે વિઝા જોતા છે. અને ત્યારે તમે કીધું માં કે બેટા મોડું આપીશ પણ મોડું નહીં આપવું એમ. અને ખરેખર માં મારી સાથે 6 જણા હતા, અમે 6 જણા વિઝા લેવા ગયા હતા. 5ના રિજેક્ટ થયા ને માં મારા 1ના 5 થયા માં. અને માં તમારી એકની કૃપાથી માં થયા છે. આ કોઈ કરનારું નથી, આ નારાયણી સ્વયં કરનારા છે. એમાં જર્મનીના. હા માં અમે 6 જણામાંથી 5 જણાના વિઝા રિજેક્ટ થયા અને મારા એકના વિઝામાં અમૃત બાપાના મેરડીમાંની કૃપાથી મારા વિઝા આવ્યા છે. એમાં એના બદલમાં તમારો ખૂબ ખૂબ આભારમાં અને કરોડો ધન્યવાદમાં. અને પહેલાં તો તમે આ કળિયુગમાં તમે મળ્યા ને એમાં એનો તમારો કરોડો આભારમાં. તમારા દીકરા થયા ને એમાં એવો આભારમાં. અને એમાં 7 દરિયા પારમાં તમે મારી સાથે રહેજો એવા તમારી પાસેમાં પ્રાર્થના કરું છું. જર્મનીના વિઝા છે માં. આ કેટલા એક છે ને? હા માં. મારી પાસે 52 છે. હા સત્ય વાતમાં, ખરી વાતમાં. પટેલા કેટલો છે? એક જ છે ને? હા માં. આ એક જ છે. મારી પાસે 52 છે. ખરી વાતમાં. તું કે ત્યાં જવું મેલડી છે? હા માં. હા આ તમારી દયાથી છે બા માં. હા આ તમારી દયાથી થયેલું છે. એ તો ભક્તિ રાખી, ભાવ રાખ્યો ને યાદ કરી છે ના આવું તો માર મેલડી નહીં. હા માં.